છે। ડભોઈ બોડેલી રોડ પર પંસોલી નજીકથી ડભોઈ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ડભોઈ લોકસભાની ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા ડભોઈ પોલીસ સતર્ક બની છે। ત્યારે ડભોઈ પીએસઆઈ એસ.જે. વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કાર વડોદરા તરફ જવાની છે, જેના આધારે ડભોઈ બોડેલી રોડ પર પણસોલી નજીક વોચ રાખી બાતમી આધારની કાર આવતા તેને રોકી તપાસ કરવામાં આવતા કારમાંથી 96 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹42,720ની મળી આવી હતી। ત્યારે પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી કુલ કિંમત ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકા પંથકમાંથી ચૂંટણીમાં દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે। ત્યારે ડભોઈ પીઆઈ એસ.જે. વાઘેલાને પાક્કી બાતમી હકીકત મળી હતી કે બોડેલી તરફથી એક મહિન્દ્રા કારમાં વિદેશી દારૂ ભરીને વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસે પણસોલી નજીક વોચ રાખી અને બાતમી આધારની ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીના બોનેટમાં વિદેશી દારૂ સંતાડી રાખી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। ત્યારે પોલીસને સ્થળ પરથી ₹42,720નો મુદ્દામાલ કહી શકાય દારૂનો જથ્થો સહિત આકાશ ઉર્ફે બિટ્ટુ ઇન્દ્રવદન દેસાઈ, સંજય ઉર્ફે ભૈયો સૈયદ ઠાકોર અને સચિન દિનેશ ચૌહાણ નાઓની ધરપકડ કરીને વધુ એક ઇસમ જેનું નામ ગોગલ દેસાઈ રાઠવા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે કુલ કિંમત ₹4,52,720નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।